નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે જેના વિશે આગળ અભ્યાસ કરવાનો છે એ છે આપણા ભૂમિ સ્વરૂપનું એક નવો પ્રકાર એટલે કે મેદાન. બરાબર. હવે આપણે પર્વતો અને ઉચ્ચ પ્રદેશોના અભ્યાસ બાદ આપણે મેદાનો વિશે અભ્યાસ કરશું. તો મેદાનોને આપણે ભૂમિ સપાટીથી જ માપવાના છે. બરાબર. એટલે એના માટે પણ આપણે વ્યાખ્યાયિત તો આ રીતે જ કરી શકીએ કે સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા, જ્યારે આપણે ઉચ્ચ પ્રદેશોમાં 180થી વધુ કીધું હતું. બરાબર. જ્યારે પર્વતો માટે 900થી વધુ કે 900 કીધું હતું, જ્યારે અહીંયા ઉચ્ચ પ્રદેશો માટે 180થી વધુ કીધું હતું. હવે અહીંયા મેદાનો આવ્યા છે એટલે મેદાનો માટે આપણે અહીંયા ઊંચાઈ છે એ શું રાખેલી છે તો કે 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ કે સપાટ, બરાબર, જે એક સીધો હોય એવા ભૂમિ ભાગને મેદાન તરીકે ઓળખવામાં આવે છે. તે પૃથ્વી સપાટીના લગભગ 55% ભાગ ઉપર ફેલાયેલ છે. આપણે મેદાનો છે એ પૃથ્વી સપાટીના કેટલા ટકા ભાગ ઉપર રોકાયેલ છે તો કે 55% ભાગ ઉપર ફેલાયેલ છે. દુનિયાના મોટા ભાગના મેદાન નદીઓ દ્વારા ઠલવાયેલા માટીમાંથી નિર્માણ પામ્યા છે. બરાબર. આપણે જોઈએ મેદાનો તો મોટા ભાગના મેદાનોનું નિર્માણ કેવી રીતે થયું છે તો કે જે નદીઓ વહીને આવતી હોય એની સાથે જે કાંપને આવતું હોય એ ઠલવાય છે. એટલે આ જે ઠલવાયેલા નદીઓ દ્વારા ઠલવાયેલું જે માટી છે, જે કાંપ છે, એમાંથી જ આ મેદાનોનું નિર્માણ થયેલું છે. નદીઓ સિવાય કેટલાક મેદાનોનું નિર્માણ છે એ પર્વત, જ્વાળામુખી અને હિમનદીઓ દ્વારા પણ થાય છે. બરાબર. ઘણા બધા મેદાનો એવા છે કે જે નદીઓમાંથી નથી નિર્માણ પામતા, પણ કેટલાકનું નિર્માણ છે એ પવન દ્વારા થાય છે કે પવન છે પોતાની સાથે જોરથી વહેતો હોય ત્યારે માટી છે એને ઢસડી લાવે છે અને આ જે માટી છે એ મેદાન રચવાનું કામ કરે છે. આજે એના ભેગા જે ધૂળના રજકણો ઉડીને આવે છે એના દ્વારા મેદાનની રચના થાય છે. પછી તો કે જ્વાળામુખી અને હિમનદીઓ દ્વારા પણ થાય છે. તો જ્વાળામુખી છે એનો લાવારસ છે એ બહાર જ્યારે ઢોળાવ ઉપર ઢોળાય છે ત્યારે શંકુ આકારની રચના કરે છે. પછી શંકુ આકાર પછી નીચે સાવ ભાગમાં ઢોળાતો એ લાવારસ છે ધીરે ધીરે પથરાતો જાય છે અને જ્યારે નીચેના ભાગમાં આ લાવારસ ધીરે ધીરે પથરાય છે ત્યારે તેમાંથી મેદાનની રચના છે એ થાય છે. પછી હિમનદીઓ દ્વારા, હિમનદીઓ એટલે શું તો કે બરફથી છવાયેલી નદીઓ, હિમાલયની નદીઓ છે તો એમાં આપણને હિમનદીઓ છે એ જોવા મળે છે. તો આ હિમનદીઓ છે એ પણ પોતાની સાથે જ્યારે વહે છે ત્યારે કાંપ છે એ ઢસડીને લાવે છે. એના કારણે પણ મેદાનોની રચના છે એ થાય છે. એટલે આ મુખ્ય પરિબળો છે કે જેમાં ખાસ કરીને મુખ્ય પરિબળ છે એ છે નદીઓ દ્વારા ઠલવાયેલ માટીનું કામ. બરાબર. પછી તો કે એ સિવાયના જે અમુક મેદાનોની રચના થઈ છે એના નિર્માણમાં પવન છે, જ્વાળામુખી છે અને હિમનદીઓ છે એ જવાબદાર ગણવામાં આવે છે અને એના કારણે જ મેદાનોની રચના છે એ થાય છે. તો હવે આપણે મેદાનોનું વર્ગીકરણ છે એ કેટલા ભાગમાં કરશું તો કે મેદાનોનું વર્ગીકરણ મુખ્યત્વે આપણે અહીંયા નીચે આપેલા 3 ભાગોમાં કરી શકીએ છીએ. 3 પ્રકારના મેદાનો છે એની રચના થાય છે. પહેલું છે કિનારાના મેદાનો એટલે કે સંરચનાત્મક મેદાનો, બીજું છે ઘસારણના મેદાનો અને ત્રીજું છે નિક્ષેપણના મેદાનો. બરાબર. તો પહેલાં આપણે મેદાનોનો પહેલો પ્રકાર એટલે કે કિનારાના મેદાનો વિશે જોઈએ તો એમાં આવશે કોસ્ટલ પ્લેન એટલે કે કન્સ્ટ્રક્ટિવ પ્લેન. બરાબર. તો આ મેદાનોનું નિર્માણ છે એ મુખ્યત્વે ક્યાં થાય છે તો કે કિનારો એટલે અહીંયા આપણે સમુદ્ર કિનારાને યાદ રાખવાનો છે. સમુદ્ર કિનારાના એટલે કે પૃથ્વીની
ભૂગર્ભિક હિલચાલને કારણે અંદર આંતરિક જે ભૂગર્ભિક હિલચાલ થાય છે એના કારણે જે સમુદ્ર કિનારાના નજીકના જે ખંડીય છાજલીઓનો ભૂમિભાગ છે એ ઊંચકાય છે, એટલે કે ઊંચો આવે છે, ત્યારે બનતા મેદાનને સંરચનાત્મક મેદાન કહે છે અથવા તો કિનારાના મેદાન કહે છે. આવા મેદાનો મોટે ભાગે ભૂમિખંડના કિનારે જોવા મળે છે. મેક્સિકોના અખાતના કિનારે ફેલાયેલ સંયુક્ત રાજ્ય, બરાબર, મેક્સિકોનો જે અખાત છે એના કિનારે જે ફેલાયેલું સંયુક્ત રાજ્ય અમેરિકાના જે દક્ષિણ અને પૂર્વે જે મેદાનો આવેલા છે એ તેનું ખંડીય મેદાનોનું, કિનારાના મેદાનોનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. જમીનના તળિયા ઘસાવાના કારણે પણ આ મેદાનોનું નિર્માણ થાય છે અને જમીનના તળિયા ઘસાવાના કારણે જે મેદાનનું નિર્માણ થયું છે એવું ઓસ્ટ્રેલિયાનું મધ્યનું મેદાન છે એ જોવા મળે છે, એ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. પછી આપણે જોવા જઈએ તો બીજો પ્રકાર છે ઘસારણના મેદાન, બરાબર, યુરોસિનલ પ્લેન. તો એમાં આપણે જોઈએ તો ઘસારણના કારણે અહીંયા શબ્દ જ છે એ આપણને સમજાવે છે કે ઘસારણના મેદાન છે એ કેવા હોઈ શકે. ઘસારણના કારણે જે મેદાનો બને છે તેની અહીંયા વાત કરવામાં આવી છે. તો પૃથ્વીની સપાટી પર સતત ઘસારણની પ્રક્રિયા છે એ ચાલતી રહે છે, જેનાથી લાંબે ગાળે પર્વતો તથા ઉચ્ચ પ્રદેશો, નદી, પવન, હિમનદી જેવા પરિબળો છે એના દ્વારા ઘસાય અને મેદાન બને છે, બરાબર. પૃથ્વીની જે સપાટી છે એની પર સતત ઘસારણની પ્રક્રિયા ચાલે છે. પવનોના કારણે, નદીઓના કારણે જે પૃથ્વીના ઉપરના પળની જે માટી છે, રજકણો છે, પોપડો છે એ ઉડી એની સાથે એની સાથે જોડાય અને એક સ્થળેથી બીજે સ્થળે સ્થળાંતર કરતું રહે છે અને આવી લાંબા ગાળાની જે પ્રક્રિયાઓ ચાલે છે, બરાબર. અને ઉચ્ચ પ્રદેશોની જે નદીઓ છે, પવનો છે, હિમનદી છે, આ બધા પરિબળો છે એ ઘસાય અને પછી શું બની જાય છે તો કે સપાટ સીધી ભૂમિભાગ એટલે કે મેદાન બની જાય છે. આવા મેદાન સંપૂર્ણપણે સપાટ બનતા નથી. નક્કર ખડકોની ટેકરીઓ વચ્ચે વચ્ચે જોવા મળે છે કે જે ઘસારણથી અસર પામતી નથી, તો એવી અમુક ટેકરીઓ છે એ આ મેદાનોમાં રહી જાય છે. ઉત્તર કેનેડા અને પશ્ચિમ સાઇબિરિયાના મેદાન ઘસારણથી નિર્માણ પામ્યા છે. ઘસારણ દ્વારા બનેલ મેદાનોને પેનીપ્લેન પણ કહે છે. એટલે ઘસારણના મેદાનોનું અન્ય નામ શું હશે? પેનીપ્લેન. હવે ત્રીજો પ્રકાર એટલે કે નિક્ષેપણના મેદાન, બરાબર, ડિપોઝિટિશનલ પ્લેન, બરાબર. ડિપોઝિટિશનલ પ્લેનને આપણે આગળ જોઈએ તો નદી, હિમનદી, પવન વગેરે પરિબળો દ્વારા પથરાયેલા કાંપના નિક્ષેપણથી સરોવર કે સમુદ્ર જેવા કોતરો ભરાવાથી આવા મેદાનોનું નિર્માણ થાય છે, બરાબર. નદી હોય કે હિમનદી હોય કે પવન હોય, આ બધા જ પરિબળો દ્વારા જે કાંપનું પથરણ થાય છે, જે નિક્ષેપણ થાય છે, બરાબર, તો એના કારણે સમુદ્ર જેવા જે કોતરો છે એ ભરાય છે અને એના કારણે શું થઈ જાય છે તો કે સમુદ્રના કોતરો ભરાઈ જાય એટલે ત્યાં કેનું નિર્માણ થાય છે તો કે મેદાનનું નિર્માણ થાય છે. તેથી તેને નદીકૃત કે કાંપના મેદાન પણ કહેવામાં આવે છે. ભારતમાં ગંગા યમુના નદીનું મેદાન છે. પછી ઉત્તર ચીનમાં હવાંગહોનું મેદાન છે, હવાંગહો નદી છે ત્યાંનું મેદાન છે. પછી ઇટલીમાં પો નદીનું દ્વારા બનેલું જે લોમ્બાર્ડીનું મેદાન છે એ કાંપના મેદાનના વિશિષ્ટ દ્રષ્ટાંત છે. જ્યારે મેદાનોનું નિર્માણ
સરોવરના કાંપના નિક્ષેપણથી થાય છે ત્યારે તેને સરોવરના મેદાનો કહે છે. ઘણા બધા સરોવરો એવા હોય છે કે એનું નિક્ષેપણ થાય છે તો એના કારણે પણ જે ખીણ પ્રદેશ હોય એમાં માટી ભરાઈ જાય છે અને મેદાનનું નિર્માણ થઈ જાય છે. તો આવા મેદાનોને સરોવરના મેદાનો કહે છે. કાશ્મીરની ખીણો છે એ ભારતના સરોવરોના મેદાનોનું એક શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવી શકાય છે. હવે મેદાનોનું મહત્ત્વ, જેવી રીતના પર્વતોનું મહત્ત્વ છે, ઉચ્ચ પ્રદેશોનું મહત્ત્વ છે, તેવી જ રીતના આપણા જીવનમાં મેદાનોનું પણ ખૂબ જ મહત્ત્વ રહેલું છે. તો માનવ વસાહતો અને વ્યાપાર વાણિજ્યના સ્થાનો ફળદ્રુપ મેદાનોમાં સ્થપાય છે. બરાબર, કોઈ પણ આપણે લોકો રહેવા માટે ક્યારેય પણ પર્વતીય વિસ્તાર છે, રણ પ્રદેશ છે, ખીણ પ્રદેશ છે એને પસંદ કરશે નહીં. પણ જેટલી જે માનવ વસાહતો છે એની મોટાભાગની માનવ વસાહતો, ઉદ્યોગો, ધંધાઓ, ખેતી છે, તો આ બધું જ છે ક્યાં? તો કે જે સપાટ મેદાન પ્રદેશ હોય ત્યાં જ જોવા મળે છે. એટલે આ મેદાનો છે એ માનવ વસાહતો, વ્યાપાર વાણિજ્યના સ્થાનો અને ફળદ્રુપ મેદાનોમાં સ્થપાય છે. સપાટ મેદાન છે એ સડક માર્ગ અને રેલ માર્ગ માટે ઉપયોગી પુરવાર થાય છે, કારણ કે સડક માર્ગ ને રેલ માર્ગ છે એને આપણે પર્વતોમાં નિર્મિત નથી કરી શકતા. બરાબર, ત્યાં તો પર્વત ઉપર તો આપણે રોપવેનો જ ઉપયોગ કરીએ છીએ. એટલે જે મેદાનીય પ્રદેશો છે ત્યાં સડક માર્ગ અને રેલ માર્ગનું નિર્માણ પણ કરી શકીએ છીએ. ગીચ વસ્તી ધરાવતા શહેરો મેદાનોમાં આવેલા છે. આપણે દિલ્હી જોઈ લ્યો તો એ પણ એક ગંગાનું મેદાન છે. બરાબર, ત્યાં એ ફળદ્રુપ મેદાનની જમીન જ છે. યુપીનો ભાગ છે. બરાબર, ફળદ્રુપ જમીન ખેત ઉત્પાદન માટે વધુ ઉપયોગી છે. બરાબર, જે મેદાનો હોય છે એ કેવા હોય છે? તો કે મોટા ભાગે કાંપ અને નિક્ષેપણથી બનેલા હોય છે. એટલે આ કાંપ અને નિક્ષેપણથી બનેલા મેદાનો હંમેશા ફળદ્રુપ હોય છે. એટલે આ જે ફળદ્રુપ મેદાનો છે એ કેના માટે વધુ ઉપયોગી હોય છે? તો કે ખેત ઉત્પાદન માટે વધુ ઉપયોગી હોય છે. આથી ખેત પેદાશો ઉદ્યોગો માટે તે ઉપયોગી બને છે અને આ ખેત પેદાશ દ્વારા જે ઉદ્યોગ ધંધાઓ છે એને કાચો માલ પણ પૂરો પાડવામાં આવે છે. એટલે એ દ્રષ્ટિથી પણ મેદાનો ઉપયોગી બને છે. ત્યાર પછી આપણે નેક્સ્ટ ભૂમિ સ્વરૂપનો અભ્યાસ કરીએ તો છે ઉપસાગર. બે ઓફ બંગાળ, આપણે જે બંગાળનો ઉપસાગર છે, બરાબર, તો એવી જ રીતના બંગાળનો ઉપસાગર છે એ શું છે? તો કે ભૂમિ સ્વરૂપોનો એક પ્રકાર છે. તો હવે આપણે ઉપસાગરો વિશે જોઈએ. સામાન્ય રીતે મહાસાગરના જળભાગનો આંશિક ભાગ એટલે ઉપસાગર. શું વ્યાખ્યા થઈ? તો કે જે મહાસાગરના જળભાગનો એક આંશિક ભાગ હોય, બરાબર, એમાંનો એક હિસ્સો હોય એને ઉપસાગર કહેવાય છે. જે જમીન ફરતે ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધારણ કરે છે. બરાબર, ફરતે જમીન હોય અને એની આજુબાજુ છે એ ખુલ્લો સરોવર જેવો આકાર ધારણ કરતો હોય. આપણે બંગાળનો અખાત છે, બરાબર, ઉપસાગર છે, બે ઓફ બંગાળ, તો એને આપણે ભારતની ભૂમિભાગથી મોટા ભાગે ઘેરાયેલો છે એ સાઈડ. બરાબર, તો એ શું થયું? તો એને ઉપસાગર કહેવામાં આવે છે. ઉપસાગરો વિશાળ અને નાના કદના હોઈ શકે. ભારતમાં બંગાળનો ઉપસાગર એ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. પછી આપણે જોયું અખાત. અખાતને અંગ્રેજીમાં ગલ્ફ કહેવામાં આવે છે. આપણે કહીએ છીએ કે અખાતીય પ્રદેશો, અખાતીય દેશો, તો આપણે ગલ્ફ કન્ટ્રી જેને કહીએ છીએ કેવી કન્ટ્રી છે? અખાતમાં આવેલી જે કન્ટ્રીઓ છે. તો અખાતને અંગ્રેજીમાં શું કહેવાશે? ગલ્ફ. જ્યારે કોઈ જળ વિસ્તાર છે એ 3 બાજુથી ભૂમિથી ઘેરાયેલ હોય અને તેને અખાત કહેવાય છે. આપણે કચ્છનો અખાત છે, બરાબર,
પછી ખંભાતનો અખાત છે, તો એને આપણે જોઈએ તો કચ્છ છે એ 3 બાજુથી ભૂમિભાગ જ છે, જમીની વિસ્તાર જ છે, ખાલી એક સાઈડથી સમુદ્ર છે એ જોવા મળે છે, એટલે એને કચ્છનો અખાત છે એ કહેવામાં આવે છે. અથવા તો જે ભૂમિભાગ હોય એની અંદર સમુદ્રનું જળ ઘૂસી આવ્યું છે એક બાજુથી, બરાબર, ફરતે કોર જમીન છે, તો એને અખાત કહેવામાં આવે છે. તો આપણો ભારતમાં આપણે અખાતના શ્રેષ્ઠ ઉદાહરણ જોવા જઈએ તો આપણો કચ્છનો અને ખંભાતનો અખાત છે એ તેના સારા એવા ઉદાહરણો છે. ભૂશીર, કેપ, ભૂશીરને અંગ્રેજીમાં કહેવાશે કેપ. તો ભૂશીર એટલે ભૂમિનો લંબાત્મક છેડો, બરાબર. ભૂશીર એટલે શું? તો કે ભૂશીર એટલે ભૂમિનો લંબાત્મક છેડો, એટલે કે જે સમુદ્રમાં જઈને પૂરો થતો હોય એવો અણીદાર છેડો, એમ આપણે આપણી તળપદી ભાષામાં કહી શકીએ, બરાબર. આપણે દક્ષિણ ભારતમાં જઈએ તો આપણું કન્યાકુમારી છે એ એકદમ છેડાના વિસ્તારમાં આવેલું અણીદાર ભાગ છે કે જે સમુદ્રના છેડે આવેલું છે. એ ભૂમિભાગ છે એ એક જ સાઈડ છે, એની 3 બાજુ શું છે તો કે સમુદ્ર છે, એટલે આને કહેવાય છે ભૂશીર, સમુદ્રને મળતો ભૂમિનો છેડો. એટલે કે ભૂમિભાગ ભૂશીર એટલે કે ભૂમિનો લંબાત્મક છેડો જે જળભાગમાં ફેલાયેલો હોય છે, જેને સમુદ્ર રેખા તરીકેની સંજ્ઞા પણ આપી શકાય છે. દાખલા તરીકે આપણું કન્યાકુમારી છે ભારતનું, અને કેપ ઓફ ગુડ હોપ આફ્રિકાનું, જ્યાંથી કોણ તો કે વાસ્કો દ ગામા છે, બરાબર, એણે ભારત આવવા માટે કેપ ઓફ ગુડ હોપથી થઈ અને ફરીને પછી ભારતમાં આવ્યો હતો, બરાબર. તો આ કેપ, તો આપણે અહીંયા જેની વાત કરીએ છીએ એ જે ભૂશીર એટલે કે કેપ ઓફ ગુડ હોપ છે, બરાબર. તો જ્યારે વાસ્કો દ ગામા છે એ ભારતની શોધ કરે છે ત્યારે કેપ ઓફ ગુડ હોપ છે ત્યાં આવીને પહોંચે છે અને ત્યાંથી ફરી અને પછી ભારતનો રસ્તો છે એ શોધી કાઢે છે. એવું કેપ ઓફ ગુડ હોપ છે એ પણ એક ભૂશીર છે એમ કહેવામાં આવે છે, એમ આપણે કહી શકીએ છીએ, જે આફ્રિકામાં આવેલી છે. પછી આપણે જોવાનું છે એ છે ભૂમિ સ્વરૂપ એટલે કે ટાપુ, આઇલેન્ડ, બરાબર. તો જે ભૂમિભાગ ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો હોય, જેની ચારે બાજુ શું હોય? પાણી જ પાણી, બરાબર, એને ટાપુ કહેવામાં આવે છે, એને ટાપુ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. ચારેય દિશાઓમાં જોઈ લો, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, તો ક્યાંય જવા માટે ભૂમિભાગ તો હોય જ નહીં, પાણી જ પાણી હોય. તો આવા વિસ્તારને ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે ભારતના જોઈ લઈએ તો લક્ષદ્વીપ, અંદમાન નિકોબારના શંખો દ્વાર એટલે કે આપણું જે બેટ દ્વારકા છે તે, પિરોટન, નરાબેટ, પછી પિરમબેટ, શિયાળ વગેરે બેટ એટલે કે ટાપુઓ છે, બરાબર. ટાપુઓનું એક સમાનાર્થી બેટ પણ થાય અને એને ઇસ્લેન્ડ પણ કહેવાય છે, બરાબર. તો આ બધા ટાપુઓના ભારતના શ્રેષ્ઠ ટાપુઓના ઉદાહરણ છે. પછી જોઈએ ખીણ એટલે કે વેલી. ખીણને અંગ્રેજીમાં શું કહેવાય છે? વેલી કહેવાય છે. તો જે પર્વતોની હારમાળા હોય છે એની વચ્ચે આવેલો જે નીચાણવાળો ભાગ હોય છે, બરાબર, નીચાણવાળો ભાગ હોય છે, ગેટ પર્વતો અને ખંડ પર્વતોના નિર્માણ વખતે તથા નદી હિમનદીના ખસારણ કાર્યના પરિણામે ખીણોની રચના થાય છે, બરાબર. જે પર્વતોનું નિર્માણ થાય છે તો ત્યારે એની વચ્ચે જે જગ્યા થઈ જાય છે, અથવા તો નદીઓ વહેતી હોય છે ને એના ઘસારણના કારણે જે નીચાણવાળા ભાગનું નિર્માણ થઈ જાય છે પર્વતથી નીચે, ઢોળાવની નીચે, તો એને ખીણ પ્રદેશ છે એ કહેવાય છે. તો એના માટે આપણું ભારતમાં ઉદાહરણ જોઈએ તો આપણો કાશ્મીરનો ખીણ પ્રદેશ છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવી શકાય. પછી સમુદ્રધુની, બરાબર, સ્ટ્રેઇટ, બરાબર, એને એટલે બે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને, બરાબર, બે
જળ ભાગો હોય, આ સાઈડે પાણી ને ઓલી સાઈડે પાણી, ને એને જે જોડતી હોય એ સાંકડી પટ્ટીને સમુદ્રધુની કહે છે. ને ફોર એક્ઝામ્પલ આપણે આપણા દક્ષિણ ભારતમાં નીચે તરફ જોઈએ તો જે શ્રીલંકાની ને વચ્ચે આવેલું છે, ભારતનું કન્યાકુમારી અને શ્રીલંકાની વચ્ચે આપણે જોઈએ તો એક સમુદ્રધુની છે એ જોવા મળે છે. એ છે પાલ્કની સમુદ્રધુની, જે ભારત અને શ્રીલંકાની વચ્ચે આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુઓ આપણે જ્યારે ભારતના સંદર્ભમાં જોઈએ તો આપણી સામે એક ભારતનો નકશો હોવો છે એ ખૂબ જરૂરી છે. રાજકીય નકશો હોય કે ભૌગોલિક નકશો હોય, બરાબર, તો તેના દ્વારા આપણે વધુ આ બાબતોને સ્પષ્ટ રીતે સમજી શકીએ છીએ. તો ત્યાર પછી છે સંયોગી ભૂમિ. તો સંયોગી ભૂમિ છે ને એ સમુદ્રધુનીનું વિરોધી છે. સમુદ્રધુની શું કરે છે તો કે બે જળ વિસ્તારોને જોડે છે, જ્યારે સંયોગી ભૂમિ શું કરે છે તો કે એ બે જળ વિસ્તારોને અલગ પાડે છે, બરાબર. જે સાંકડી કડી અહીંયા સમુદ્રધુની છે એ જોડવાનું કામ કરે છે, જ્યારે સંયોગ એટલે તો જોડવું થાય, પણ અહીંયા સંયોગનો અર્થ છે છૂટા પાડવું, અલગ કરવું, એવું લેવાનું છે. તો સંયોગી ભૂમિ એટલે શું તો કે બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને સંયોગી ભૂમિ કહે છે, બરાબર. બે જે જળ વિસ્તારો હોય તો એમાં સાંકડી ભૂમિપટ્ટીને સંયોગી ભૂમિ કહે છે, કારણ કે તે શું કરે છે તો કે બે જળ વિસ્તારોને અલગ કરે છે. તો એમાં આપણે જે પનામાની નહેર છે, પનામા જે જોવા મળે છે એ શું કરે છે તો કે ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડ વચ્ચે જોવા મળે છે. એ સંયોગી ભૂમિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો લેસન નંબર 11 જુદા જુદા ભૂમિખંડો છે એનો અભ્યાસ છે એ અહીંયા આપણે કર્યો. જુદા જુદા ભૂમિ સ્વરૂપો વિશે આપણે અહીંયા અભ્યાસ કર્યો. તો એ અંતર્ગત આપણે પર્વતો, ઉચ્ચ પ્રદેશો અને ત્યાર પછી જે મેદાનો છે તેનો વિશે આપણે અભ્યાસ કર્યો. તો મેદાનોને આપણે કેટલા ભાગોમાં વર્ગીકૃત કર્યા તો કે 3: કિનારાના એટલે કે સંરચનાત્મક મેદાનો, ઘસારણના મેદાનો અને નિક્ષેપણના મેદાનો. તેના વિશે અભ્યાસ કરી, ડિટેલ્સમાં જાણી, તેના ઉદાહરણો વિશે જોયું, મહત્ત્વના ભારતમાં આવેલા મેદાનો વિશે જોયું, બરાબર. પછી આપણે મેદાનોનું મહત્ત્વ જોયું. શું મહત્ત્વ છે તો કે માનવ વસાહતો, વ્યાપાર વાણિજ્યના સ્થાનો છે, ફળદ્રુપ મેદાન છે એમાં જ આ બધું છે એ સ્થપાય છે. સપાટ મેદાન છે એ સડક માર્ગ માટે અને રેલમાર્ગનું નિર્માણ કરવા માટે ઉપયોગી પુરવાર થાય છે. પછી તો કે જે ગીચ વસ્તી ધરાવતા શહેરો છે એ ક્યાં વસેલા છે તો કે આવા મેદાનોમાં જ આવેલા છે. પછી ફળદ્રુપ જમીન છે એ શું હોય છે તો કે મેદાનોમાં જ ફળદ્રુપ જમીનનું નિર્માણ થયું હોય છે અને એ ખેતી માટે ખૂબ જ ઉપયોગી છે. અને આ ખેતી છે એ આપણને કાચો માલ પૂરો પાડવા માટે ઉપયોગી છે. એટલે આ બધા જ દ્રષ્ટિબિંદુથી મેદાનો છે એ ખૂબ જ ઉપયોગી બને છે. પછી તો કે એ ઉપરાંતના આપણે ભૂમિખંડો, ભૂમિભાગો વિશે અભ્યાસ કર્યો. એમાં ઉપસાગર અને ઉપસાગરમાં આપણે બે ઓફ બંગાળ, ભારતના બંગાળનો ઉપસાગરનો અભ્યાસ કર્યો. પછી અખાત, જેમાં ગલ્ફ એટલે કે આપણે કચ્છનો અખાત અને ખંભાતના અખાત વિશે જોયું. ભૂશીર એટલે કે કેપ, જેમાં આપણે આફ્રિકાની કેપ ઓફ ગુડ હોપ ભૂશીર અને ભારતની કન્યાકુમારીની જે ભૂશીર છે તેના વિશે જોયું, બરાબર. પછી ટાપુ એટલે કે ઇસ્લેન્ડ, એમાં પણ આપણે અંદમાન નિકોબાર, શંખોદ્વાર, બેટ દ્વારકાના ટાપુ છે, પિરોટન ટાપુ છે, નરબેટ ટાપુ છે, પિરમબેટ, શિયાળ વગેરે બેટ એટલે કે ટાપુ છે, ઇસ્લેન્ડ છે, તેના વિશે અભ્યાસ કર્યો. પછી આપણે ખીણ એટલે કે વેલી, તો આપણે કાશ્મીરની ખીણો વિશે જોયું. પછી સમુદ્રધુની, તો સમુદ્રધુની સ્ટ્રેઇટ, બરાબર. તો જે જળ વિસ્તારને જોડતી સાંકડી જળપટ્ટીને શું કહેવાય છે? સમુદ્રધુની કહેવાય છે. જેમાં આપણે દક્ષિણ ભારતમાં
શ્રીલંકા અને ભારત વચ્ચે જે આવેલી છે પાલ્કની સમુદ્રધુની તેના વિશે જોયું. પછી સંયોગી ભૂમિ, પણ નામ સંયોગી છે પણ જુદા પાડે છે કોને? તો કે બે જળ વિસ્તારોને અલગ પાડે એ ભૂમિપટ્ટીને સંયોગી ભૂમિ કહે છે. બરાબર. તો એમાં આપણે શ્રેષ્ઠ ઉદાહરણ કયું જોયું? તો કે પનામા નહેર છે એ જોયું. પનામા છે એ ઉત્તર અને દક્ષિણ અમેરિકાના ખંડને છે એ નોખા પાડે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો લેસન નંબર 11 ભૂમિ સ્વરૂપો છે એ આખો પૂર્ણ થાય છે, જેને આપણે ડિટેલ્સમાં અભ્યાસ કર્યો. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં નવા લેસનના અભ્યાસ સાથે મળશું. નમસ્તે.